વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ફરી પાછા નવા દાખલા સાથે મનીષ વિંજોડા હાજર થયો છે મિત્રો. એક સુંદર મજાના વાક્ય સાથે પ્રારંભ કરીએ મિત્રો. વેલ્થ ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. વેલ્થ ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. હેલ્થ ઇઝ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ. કેરેક્ટર ઇઝ લોસ્ટ, એવરીથિંગ ઇઝ લોસ્ટ. એટલે શું કહેવા માંગે છે મિત્રો? વેલ્થ ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. તમે જો ધન ગુમાવો છો તો કશું ગુમાવતા નથી. હેલ્થ ઇઝ લોસ, સમથિંગ ઇઝ લોસ. જો તમારું સ્વાસ્થ્ય, જો તમારી તંદુરસ્તી ગુમાવશો તો થોડું ગુમાવશો. પરંતુ મિત્રો કેરેક્ટર ઇઝ લોસ્ટ, એવરીથિંગ ઇઝ લોસ. જ્યારે નીતિમત્તા, ચારિત્ર જ્યારે તમે ગુમાવો છો ત્યારે સર્વસ્વ ગુમાવો છો મિત્રો. સારું મિત્રો, તો આ સુંદર મજાના સુવિચાર વાક્ય સાથે આજનો પ્રારંભ મિત્રો. આજે આપણે પત્તાવાળા દાખલો છે જોવાના છે મિત્રો. આપ જોઈ રહ્યા છો એ દાખલો. સર મિત્રો, હવે દાખલો સરસ એ કે 5 ચોકટના પત્તા છે મિત્રો. 5 ચોકટના પત્તા જે તમારી સ્ક્રીન ઉપર પણ દેખાડ્યા છે. 5 ચોકટના પત્તા કયા કયા છે ભાઈ? 5 ચોકટના પત્તા, એક દસો છે, એક ગુલામ છે, પછી એક રાણી છે, બરાબર, એક રાજા છે અને એકો છે. રેડી? આ 5 ચોકટના પત્તા છે, આપ જોઈ રહ્યા છો ચિત્ર સાથે. ઓકે મિત્રો, તો આ એકો, બરાબર મિત્રો. સારું, એ પણ અહીંયા પણ હું તમારી સામે મૂકી દઉં. આ ગુલામ છે, બરાબર, ગુલામ. પછી રાણી પણ છે, રાજા પણ છે. ઓકે, સારું, એક દસો પણ છે. રેડી મિત્રો? તો આ રીતે કે ભાઈ એકો, ગુલામ, રાણી અને રાજા અને બરાબર આ દસો. ઓકે, આ રીતે આ પત્તા છે જે સ્ક્રીન ઉપર પણ આપ જોઈ રહ્યા છો. રેડી? ચોકટ, ચોકટનું ચિહ્ન પણ જોઈ લો મિત્રો. ચોકટ, ચોકટ, આ ચોકટ કહેવાય. ઓકે, આ ચોકટ છે. તો ચોકટના આવા 13 પત્તા હોય. એમાંથી અત્યારે આ દાખલામાં કેટલા લીધા છે ભાઈ? એને 5 ચોકટના પત્તા છે, એટલે કે ભાઈ 5 પત્તા છે, બરાબર. એટલે અત્યારે આપણી સામે આ રકમ પૂરતી જો વાત કરીએ તો 5 ચોકટના પત્તા છે. એટલે કે ભાઈ છેદમાં કુલ પરિણામોની સંખ્યા કેટલી આવશે? 5. ઓકે, સારું. તો પહેલી વાત કરીએ ભાઈ કે 5 ચોકટના પત્તા આવવાના છે. એમાં બરાબર એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવાનો યાદ છે, એટલે કોઈ પૂર્વગ્રહ વગર, કે પત્તું રાણીનું હશે. સારું મિત્રો, તો રાણીનું પત્તું કેટલા છે અહીંયા જોઈ રહ્યા છે આપ, બરાબર. રાણીનું પત્તું અહીંયા 1 છે. ઓકે, રાણીનું પત્તું છે આ 1 છે. ઓકે, સારું. ઓકે, તો આપ જોઈ રહ્યા છો આ રાણીનું પત્તું કેટલું છે? આ 1 છે. ઓકે, કુલ 5 પત્તા છે. 1 2 3 4 ને 5 પત્તા. રેડી? આ મેં તમારી સામે આ પણ બતાવ્યા. તો કે ભાઈ ઓકે, હવે આપણે લખતા શીખી લઈએ. શું કરીશું આપણે? ખાસ જોઈ લો મિત્રો કે ભાઈ કુલ 5 પત્તા છે, એટલે પરિણામના કુલ શક્ય પરિણામ, બરાબર, કુલ પ્રયોગના કે ભાઈ મુખ, તમામના મુખ નીચે તરફ રાખી સરખી રીતે ચીપેલા છે. 5 પત્તા જ છે, બરાબર. એ ખાસ યાદીમાં લઈ લઈશો. આ રકમમાં માત્ર 5 પત્તા છે. ઓકે, સારું. તો અહીં બરાબર અહીં કુલ પરિણામોની
સંખ્યા બરાબર કેટલા થશે ભાઈ? 5 છે. ઓકે, બરાબર 5 છે. કારણ કે 5 ચોકટના પત્તા, 5 ચોકટના પત્તા. બરોબર, ચિત્રમાં જોઈ રહ્યા છો 5 ચોકટના કયા કયા ચોકટનો સિમ્બોલ પણ જોઈ લો મિત્રો. બરોબર, આ 5 પત્તા છે આપણી પાસે. ઓકે, સારું. હવે મિત્રો આપણે સંભાવના શોધવાની. પત્તું રાણીનું હશે. બરોબર, ખાસ જો ગુજરાતી વાક્ય અંદરથી રકમમાંથી જ લખવાનું, ગોખવાનું નથી. તો ભાઈ શું કહે છે? ચીપેલા જે પત્તા છે એમાં પત્તું જે પસંદ કરવાનું છે, પસંદ કરેલું પત્તું કયું હોય? રાણીનું હોય. ઓકે, તો ઘટના ધારો કે ઘટના એ પસંદ કરેલ પત્તું કયું હોય ભાઈ? રાણીનું હોય. રાણીનું હોય. રેડી મિત્રો? તો સારું. ઓકે, તો આપણે એક તીર લઈ લઈએ મિત્રો. ખાસ આપણે કઈ રીતે કરીએ છીએ આપ સૌને ખ્યાલ છે. આ તીર. ઓકે, સારું. તીર આપણે લઈએ. ઓકે, સરસ. ઓકે, તો લખીએ અહીંયા. અહીં મિત્રો હવે રાણીનું પત્તું કેટલું છે? 1 છે. રાણીનું પત્તું કેટલું છે? કુલ પત્તા 5 છે. 1 2 3 4 ને 5. એમાં રાણીનું પત્તું કેટલું છે? 1. તો કે ભાઈ અહીં, બરાબર, અહીં રાણીનું પત્તું એક જ છે. રાણીનું પત્તું શું છે ભાઈ? એક જ છે. તેથી ઘટના એ ને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી છે ભાઈ? 1 છે. સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી છે ભાઈ? 1 છે. ઓકે, સરસ. મિત્રો હવે શું કરીશું ભાઈ? હા, તેથી P ઓફ A બરાબર, બરાબર, રાણીનું પત્તું 1 જ છે એટલે 1ના છેદમાં કુલ કેટલા પત્તા છે? 5. રેડી મિત્રો? સારું. તો હવે આની ઉપર આપણે શું કરી નાખીએ? બોક્સ. ઓકે, એકના છેદમાં 5. સારું. હવે ઘટના બી. મિત્રો હવે ઘટના બી ખાસ સમજવી છે આપણે. અહીંયા જોઈ લઈએ. મિત્રો ઘટના બી શું કહે છે કે ભાઈ જે કુલ પત્તા છે, બરાબર, તમારા જે પત્તા છે
જો રાણીને કાઢીને એક બાજુ મૂકી દેવાના છે. રેડી મિત્રો? તો આ રાણી છે, આપણે એને કાઢી નાખીએ. મિત્રો ખાસ સમજી લો, આ રાણી છે, કુલ 5 પત્તા છે, એમાંથી રાણી છે આપણે કાઢી નાખીએ. ઓકે, સારું. ઓકે, આ રાણીનું પત્તું છે, આપણે કાઢી નાખીએ. ઓકે, આ રાણીનું પત્તું મેં કાઢી નાખ્યું મિત્રો. ઓકે, આ રાણીનું પત્તું છે, આપણે ઓકે, મેં તો રાણીનું પત્તું મેં મિત્રો કાઢી નાખ્યું. તો મારી પાસે કેટલા પત્તા વધ્યા? 4. બરાબર. હવે પત્તા વધ્યા મારે 4. બરાબર. રાણીનું પત્તું મેં કાઢી નાખતા પત્તા વધ્યા મારી પાસે 4. કયું છે? ગુલામ છે, દસો છે, રાજા છે ને એકો છે. તો શું હવે આપણે કોની સંભાવના શોધવી? કે ભાઈ રાણીનું પત્તું કાઢી નાખ્યા પછી કે ભાઈ પત્તું એકો હોય. બરાબર. હાલો, એકો હોય એવી સંભાવના કેટલી છે? એકો કેટલો છે? 1. બરાબર. એકો છે 1 એટલે સાનુકૂળ પરિણામોની સંખ્યા 1 આવશે. અને કુલ પત્તા કેટલા રહ્યા? હવે 4 જ રહ્યા, કારણ કે એક પત્તું તો રાણી કાઢી નાખવાનું છે. કુલ પત્તા કેટલા રહ્યા આપણી પાસે? 4 રહ્યા. રેડી મિત્રો? તો ખાસ અહીંયા તકેદારી રાખીએ. પછીની જે વાત છે બરાબર, એ ખાસ સમજવાની છે મિત્રો. ખાસ સમજી લો. ઓકે મિત્રો? તો હવે કોની સંભાવના શોધવાની? એકો હોય એની સંભાવના. રેડી મિત્રો? સારું, એ ખાસ જોઈ લો ભાઈ. એકો હોય એની સંભાવના આપણે શોધવી છે. તો કે ભાઈ ઘટના કઈ આવશે? હવે ઘટના બી. બરાબર. ઘટના આપણે બીજું જે પરિણામ છે એના માટે પેલા રાણીને હલો લખી નાખીએ પહેલા ગુજરાતી. ચાર પત્તા. બરાબર. 200 પછી ગુલામ. બરાબર. આ 200 છે. આ 200 પછી ગુલામ પછી રાજા. બરાબર. રાજા રેડી મિત્રો? સરસ. ઓકે.
તેથી પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા કેટલી થશે ભાઈ? 4. રેડી, હવે 4 જ થશે. ઓકે મિત્રો, સારું. હવે આપણે કઈ સંભાવના શોધવાની છે? પત્તો કયો હોય આપણે? બરાબર, એટલે કે ભાઈ હવે એકો હોય. એકો હોય એવા કેટલા પરિણામ છે? એકો હોય એવા એક જ છે. ઓકે, સારું, જોઈ લઈએ. ઘટના બી પસંદ કરેલ પત્તું એકો હોય. રેડી મિત્રો, સારું. ઓકે, અહીંયા જોઈ લો ખાસ, એકો હોય. હવે કુલ પત્તા કેટલા છે? આપણા 4 છે. ઓકે, ઘટના આપણે બી શોધી રહ્યા છે મિત્રો. તો પત્તું એકો કેટલી વાર છે? એક વખત. રેડી, તો અહીંયા લખીએ. ઓકે, અહીં 4 પત્તામાં તેવું પત્તું કેટલું છે ભાઈ? એક જ છે. બરાબર, તેથી મિત્રો એકના છેદમાં કેટલા કુલ પરિણામો થશે? 4. ઓકે મિત્રો, સરસ. ઓકે, હવે આની પર આપણે પાછું બોક્સ કરી નાખીએ. એકના છેદમાં 4. ઓકે મિત્રો, સારું. હવે આપણે એક સંભાવના રહી મિત્રો, એ શોધી કાઢીએ. શું કહે છે હવે પછીની સંભાવના? રાણી હોય એની સંભાવના. હવે મિત્રો આપણે આની આ 4 પત્તામાં રાણી હોય એવી સંભાવના કેટલી છે? 4 પત્તા. રાણીનું પત્તો તો કાઢી નાખ્યું છે, તો આમાં રાણી દેખાય છે તમને? નહીં, કારણ કે રાણી તો કાઢી નાખી છે. તો કે ભાઈ જવાબ કેવો હોય એનો આવશે? અશક્ય ઘટનાથી. એટલે અશક્ય ઘટના એટલે જવાબ 0. કે ભાઈ રાણીનું પત્તું તો કાઢી નાખ્યું છે, તેથી બરાબર પસંદ કરેલ પત્તું રાણીનો હોય એ અશક્ય ઘટના છે. રેડી, તો લખી શકો તમે. ઓકે, સારું, લખી નાખીએ. રાણી હોય તેની સંભાવના. સારું, ઘટના સી. સારું મિત્રો, અહીંયા હું પણ થોડુંક સમજાવી દઉં તમને હજી ફરી વાર.
સારું મિત્રો, જોવું જોઈએ આમાં. મિત્રો હવે આમાં રાણીનું પત્તું છે નથી, બરાબર. પસંદ કરેલ પત્તું રાણીનું હોય મિત્રો, એ માટેની સંભાવના આપણે શોધવી છે. હા, અહીં 4 પત્તામાં રાણીનું પત્તું નથી, બરાબર. તેથી ઘટના સી ને સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર. બહુ કારણ કે અશક્ય ઘટના છે. રેડી મિત્રો? તેથી પી ઓફ સી બરાબર શું થશે ભાઈ? 0. રેડી? ઓકે, સારું. આની પર બોક્સ મૂકી દો મિત્રો. અશક્ય ઘટના, તેથી તેનો જવાબ શું હશે મિત્રો? 0. રેડી મિત્રો? તો આ રીતે તમારી સામે આ દાખલો બરાબર પત્તાવાળો છે એ રજૂ કર્યો છે મિત્રો. જોઈ લઈશું ખાસ. રેડી મિત્રો? તો આ રીતે તમે આ દાખલો સરસ મજાનો એ ગણી શકો મિત્રો. તો મનીષ વિંજોડા, નમસ્કાર. ફરી પાછા નવા દાખલા સાથે મળશું. થેન્ક યુ.